જે માને પ્રગટ કરે, સરસ્વતીને પ્રગટ કરે, મહાકાલીને પ્રસન્ન કરે, એવી આ સંગીતની ઉપાસના, એવી સાધના, એવું ભજન. એટલે ગણપતિ વંદનાથી શરૂઆત કરીએ, પછી આપણે આનંદ કરશું. અને જ્યાં સુધી બાપા આપણને મોજ કરાવશે ને બાપા જે કંઈ ગવડાવશે એ બધું ગાશું આપણે. તો સમરૂ સાંજ સવેરા એવા ગુણના પતિ સુંઢાળા સ્વામી સુંઢાળા. એ સમરો સાંજ સવેરા સમરો તારે
તમને સમરો સાજ સવેરા એવા મોર મુકુટ સિર છત્ર વિરાજે સાઈ એ મોર મુકુટ સિર છત્ર વિરાજે કાનમાં કુંડળ વાળા અઢારે વરણના સ્વામી તમે વિઘ્ન હરો છો અઢારે વિઘ્ન હરો છો ધર્મની બાંધેલ ધર્મશાળા સમરૂ સાંજ સવેરા દેવા ગુણપતિ સુધારા સ્વામી
સ્વામી સુધાણા સદગુરુએ અમને પ્રેમે કરી ચાલો મને પાયો રે સદગુરુએ અમને પ્રેમે કરી અને પછી આ દેહમાં દર્શાવ્યો શ્રી હરિ શ્રી હરિ એનો પ્યાલો મને પાયો રે એ સદગુરુએ અમને પ્રેમે કરી પ્યાલો અમને પાયો પ્યાલો લખીરામનો જી 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 આ લખીરામ જેણે આ પ્યાલો પીધો એ જાતના જો કે આમાં નાત જાતનું તો કઈ છે જ નહીં. જબલગ નાતા જાત કા તબલગ ભક્તિ ન હોય એમ કીધું છે. જ્યાં સુધી નાત જાતનું હોય ને ત્યાં સુધી તો ભક્તિમાં પગ જ રાખવાની મનાય છે. પણ એ લખીરામ વ્યાસ એટલે આપણે આ ભવાયા કહેવાય ને, ભવાઈ જે કરતા હોય એ લખીરામ વ્યાસ હતા. અને ગામે ગામ મંડળ લઈને જાય, પેડું કહેવાય ને, પેડું ભલાબોરી રામા ઈ વ્યાસ ઈ ભવાયા. એમાં ફરતા 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 એક ગામની અંદર એને ખેલ નાખ્યો. એવું સરસ મજાનું નાટક નો ખેલ કર્યો. એ ગામની અંદર એક હરિજન ભગત, એનું નામ કરમણ બાપા, એ આવો કઈ નાટક સિનેમા કે ભવાયા કઈ જોવા જાય નહીં. પણ એમાં કોક ગામના કે બાપા તમે બુઝુર્ગ માણસ છો, વૃદ્ધ છો અને વડીલ છો, તો કે ભાઈ હું એ જોવા જાઉં નહીં, મારો એ વિષય નહીં. તો કે પણ વધારશો તો તમારી હારે બીજા 5 જણા આવશે ને બિચારા ભવાયાનું સારું થાયતું હોય, તમને શું વાંધો? એટલે બાપાએ ખાટલો નખાવ્યો આમ દૂર અને ચોકમાં ભવાયા રમે. નાટક તે દિવસે હતું બરોબર ચેત મચ્છંદર ગોરખાયા. અને એમાં લખીરામ એવો સાધુનો વેશ પહેર્યો, અહીં માથે જટા, અહીંયા ઓલી કાળી દોરીઓ બાંધેલી ને એક ટોકરો આગળ, અને ખડીંગ 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 કરતો હાથમાં ચીપ્યો અલગ. ત્યાં તો કરમણ બાપાને એમ થયું કે ઓહો. અને આવીને ચોકમાં બરોબર ચૈત મચ્છંદર ગોરખાયા આદેશ કરીને ધ્યાન લગાડ્યું. ધ્યાનમાં
ખેલમાં બેહી ગયો લખીરામ. ખેલ પૂરો થયો પછી ભવાયાને રોકવો હોય તો કોકે દિવેલ દેવું જોઈએ, તો બીજે દિવસે ભવાયા રોકે. એનો ખર્ચ એના તરફથી એમ. એટલે બીજે દિવસે ઉઠીને ખાટલો હાથમાં લઈને કહેતા ગયા કે કાલનો દિવેલ મારા તરફથી, પણ હજી એકવાર મારે ખેલ જોવો છે. હવે કોઈ દી ખેલ ન જોયો ને, પહેલી વાર આવ્યા ને બીજી વાર જોવાની ઈચ્છા થઈ એને. એટલે સવારે તો પછી બોદાર બોદાર માતા બધું સિનસિનેરી જે લગાડ્યા હોય વેહ બે પાછો ઉતારીને આખો દી તો આરામ કરે, સૂતા ભવાય. હાંજ પડ્યું એટલે દિવેલ લેવા ગયા કે બાપા આજ તો તમારા તરફથી અમે રોકાણા છે, આજનું દિવેલ તમે. તો કે દિવેલ દેવું પણ તું અંદર આવ. તો કે પણ બાપા અમે ભવાયા વ્યાસ અને તમે હરિજન. તો કે અંદર આવ તો દિવેલ આપું. અને લખીરામે ફળિયામાં પગ મૂક્યો અને ગયા અંદર. પછી બાપા છાનુમુના કે હે લખીરામ, કાલ તે જે ખેલ નાખ્યો ને એમાં તું ફળિયામાં બેહીને જે યોગમાં બેહી ગયો સમાધિમાં, એ તો ગજબનો તારી ક્રિયા હતી. તો કે બાપા ક્રિયા બરિયામાં હું કઈ જાણું નહીં, આ તો ખેલ હોય, નાટક હોય, અમે તો ખોટું ખોટું કરીએ. તો કે ખોટું ખોટું એકવાર કરી તો બતાય, મને બહુ ગમ્યું તારું કામ. એટલે લખીરામે આમ પગની આટી ચડાવી, આસન લગાડી, બે હાથ આમ ટાઈટ કરીને આંખો બંધ કરી અને એ યોગની ક્રિયામાં બેઠો. ખોટું ખોટું બેઠો, આંખું વીંચીને. ત્યાં કરુણ બાપાએ હાચન માથે હાથ આમ મૂક્યો. જ્યાં હાથ મૂક્યો ને ત્યાં તો એની દશા બદલાઈ ગઈ, આંખું વિચાઈ ગઈ. એમને અંદર હું માંડ્યું હાલવા થવા માંડ્યું, એ કાંઈ લખીરામને ખબર ન પડી. 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ 25 મિનિટ બીજા 12 ભવાયા હતા. એને વિચાર કર્યો કે અંદર ગયો છે, શું કરે છે આ લખીરામ. અડધી કલાક પછી જ્યાં બાપાએ હાથ લીધો માથેથી કરમણ બાપાએ, ત્યાં તો આંખ ઉઘડીને એને બીજી જ મંડી દુનિયા દેખાવા. અને પછી જે એને ખેલ નાખ્યો ને પછી જે વેહ પહેર્યો, એનું પેલું ભજન તો એને એ લખ્યું. એની બેન હતી કુટુંબિક, લોહીના સગાની હગી બેન, માની જેણી બેન, એને સંબોધીને એક ભજન લખ્યું છે કે આજ મને આનંદ લીલા વર્તાણી એ મારી બેની રે, કે બેની મને ભીતર સદગુરુ મળી રે. આજ મને અંદર શું થાય છે મને કઈ ખબર નથી. આ ભજન પેલું, એનો આ પ્યાલો લખેલો. એ પેલો પ્યાલો લખીરામનો જી 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 જી. અને ગુરુએ જુગતે કરીને પાયો જોઈ, કૂંચી બતાવી પછી દેહની વાલે એની કળા બતાવી દીધી કોઈ. ત્રિકુટી કેરા ઉઘડ્યા તાળા એ અને સમરથ દેખાણા મને સોય. પછી મેં તો નગર બધું નિહાળ્યું રે, નગર બધું નિહાળ્યું રે. એ જોયું મેં તો જરી રે જરી.
પ્યાલો અમને પાયો રે એજી સદગુરુએ અમને પ્રેમ કરી અને આજે હમા દર્શાવ્યો રે સરોવર રૂપે શ્રી હરિ એવો પ્યાલો અમને પાયો રે એ સદગુરુએ અમને પ્રેમે કરી એવો પ્યાલો અમને પાયો પ્યાલો અમને એ બીજે પ્યાલે બુજે પ્યાલે બુદ્ધિ વાપરી જી 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 અને પછી અમે તો બેઠા સંતની છાય વેળા રૂપી વિનતી સુણી અને દોડી આવ્યા જટ ત્યાં આ દેહમાં દર્શાવ્યા સન્મુખ સાચા સાઈ એની લગની હવે અમને લાગી રે એની લગની અમને લાગી રે અને પછી જોયું મેં તો ધ્યાન રે ધરી પ્યાલો મને પાયો રે એ સદગુરુએ અમને પ્રેમ કરી દેહમાં દર્શાવ્યો રે એ સરોવર રૂપે શ્રી હરિ એવો પ્યાલો અમને એ પાયો પ્યાલો અમને પાયો 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 એ પછી તો ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટ્યા જી ત્રીજે પ્યાલે 3 ગુણ પ્રગટ્યા અને થયો 5 તત્વનો પ્રકાશ સુન મંડળમાં મારો શ્યામ બિરાજે અલખ પુરુષ અવિનાશ હવે તો નવે ખંડમાં નાથજીને દેખું જી 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 નવે ખંડમાં નાથજીને દેખું હવે મારે રવિ ઉગ્યા નહીં રહી ગઈ આશ એવી અગમ નિગમની આવી ખબર્યું રે અગમ નિગમની ખબર્યું રે એ સદગુરુએ અમને આપી ખરી
સદગુરુએ અમને આપી ખરી એવો પ્યાલો અમને પાયો પ્રેમે રે કરી પ્રેમે રે કરી આ દેહમાં દર્શાવ્યો એવો દેહમાં દર્શાવ્યો રે એ સરોવર રૂપે શ્રી હરિ એવો પ્યાલો અમને પાયો પ્યાલો અમને પાયો એ ચોથે પ્યાલે મને શાન કરીને મારો હરીથી મિલાવી દીધો હાથ ચોથે પ્યાલે શાન કરીને મારો હરીથી મિલાવી દીધો હાથ 21 બ્રહ્માંડ થી ઉપરે ગુરુએ બતાવી દીધી વાટ ઈ વાટ જ્યારે દ્રઢ થઈ એ ત્યારે ત્રુઠ્યા છે ત્રિભુવન રાય એવી મુજરે રંકની માથે રે મુજ રંકની હે મુજ રંકની માથે માથે એવા મુજરે રંકની માથે રે એ ગુરુજીએ મારે આવી કરુણા કરી કરુણા કરી એવો પ્યાલો મને પાયો રે એ સદગુરુએ અમને પ્રેમે રે કરી દેહમાં દર્શાવ્યો શ્રી હરિ એવો પ્યાલો મને પાયો પ્યાલો મને એ પાંચમો પ્યાલો જ્યારે પૂર્ણ થયો ત્યારે અમને ભેટ્યા ભૂદર રાય રુદિયામાં રવિ ઉગતા એ રવિને જોતા રજની વહી જાય રુદિયામાં રવિ ઉગતા રવિને જોતા રજની વહી જાય અખંડ ધારે પછી તેઓ મેહુલા વરસે અખંડ ધારે મેહુલા વરસે અને આવી ગેબી ગરજના થાય
એ સ્વાતિના આવા સરવડા રે સ્વાતિના સરવડા રે એ જરમર જરમર નીરતો જરે તો જ રે આવો પ્યાલો અમને આયો રે સદગુરુએ અમને પ્રેમે કરી પ્યાલો અમને છઠે પ્યાલે મને સદગુરુ મળ્યા રે અને પછી હું તો પામી ગઈ પૂરણ ધામ છઠે પ્યાલે મને સદગુરુ મળ્યા અને હું તો પામી પૂરણ ધામ ઘણા દિવસથી ગોતતી હતી મારા ગુરુએ બતાવી દીધું ગામ કર્મણ પ્રતાપથી લખી રામજીએ એ જોઈ લીધો વાલાનો વિશ્રામ હવે મારે ગુરુ ચરણ મારે હું હે ગુરુ મારે ગુરુના ચરણમાં રેવું રે કારણ કે થાક્યો છું બહુ ફેરા રે ફરી
शब्द गुरुदेव का ताका अनंत विचार, इसमें थक गए मुनि जन पंडिता, जन वेदन पावे बार। गुरु जी ये शब्द गुरु जी नो पाप सगड़ा जावे जावे धन गुरु दाता दाता धन गुरु देवा देवा। गुरु जी समझ सुनाव्यो शब्द सुनाव्यो रे। જગાડ્યો ગુરુએ દેશ રે દેખાડ્યો એ અલખ પુરુષને ઓળખાવ્યો
સુતો રે જગાડ્યો એ મને સુતો રે જગાડ્યો ગુરુએ દેશ રે દેખાડ્યો ને અલખ પુરુષને ઉડતો હતો મારા ગુરુજીએ તાર્યો ઉડતો હતો ઉડતો હતો એ મારા ગુરુજીએ તાર્યો ઉડતો હતો મારા ગુરુજીએ તાર્યો અને પછી ઓના જમડાને હાથેથી છોડાવ્યો જમડાને હાથેથી છોડાવ્યો ધન ગુરુદાતા મારા મારા ધન ગુરુદેવા ગુરુજીએ ગુરુજીએ શબ્દ સુણાવ્યો રે ભલે અન્નદાન દે ભલે ભૂમિદાન દે ઓલા કંચનના એ કંચનના મેલ લૂટાવે ભલે અન્નદાન દેવે ભૂમિદાન દેવે ભલે કંચનના મેલ કંચનના મેલ લૂટાવે કાશી રે છેતરમાં જઈ કાશી ક્ષેત્રમાં જઈ ભલે કન્યાદાન દે કાશી ક્ષેત્રમાં જઈ ભલે કન્યાદાન દે એ તોય નાવે મારા ગુરુજીની તોલે ખાલ ને પડાવું મારા દેહ રે ધણી ગુરુજી એની ઉપર સોનેરી રંગ ચડાવો ખાલ રે પડાવું
દેહ રે તણી ગુરુજી એની ઉપર એ સોનેરી રંગ ચડાવો પછી એની મોજડી શિવડાવી મારા ગુરુને પહેરાવો મોજડી શિવડાવી મોજડી શિવડાવી હું મારા ગુરુને પહેરાવું તોય મારા ગુરુજીના ગુણના તોલે નાવું એ ગુરુના ગુણના તોલે નાવું ધન 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 ગુરુ દાતા મારા ધન ગુરુ દેવા દેવા ગુરુજીએ શબ્દ સુણાવ્યો સદગુરુજી મળ્યા મારા સંશય ટળ્યા ને લખરે 84 થી છોડાવ્યો એ મને લખરે 84 થી છોડાવ્યો વાઘનાથ ચરણે બોલ્યા રૂખડીયો વેલો બાવો વાઘનાથ ગુરુએ મુક્તિનો માર્ગ મને બતાવ્યો એ આવી આવી અલખ જગાવ્યો આવી આવી અલખ 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 જગાવ્યો એ બેની અમારે મોને ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે એ જોગીડો આવ્યો અને વાલીડા રે મારા એ મારા સતકરી સોઈ અને શબ્દોના ધાગા રે ઓદી વાલીડા રે મારા સતકરી સોઈ શબ્દોનો ધાગા રે ઓરી અને આવો ખલકો ખૂબ બનાવ્યો
દિશાથી એક રમતો જોગિયા રે જોગીડો આવ્યો સાદ અવાજ કરતા સાદ સેજ ઓછું રાખો શબ્દોની પ્રાધાન્ય સેજ હાર્મોનિયમ કંઈક આપો અને વાલીડા મારા ઈ જોગડે પેરણ પિતાંબર ને કેસરિયા વાઘરે ઓ દીદી કેસરિયા વાઘરે ઓ જીજી કેસર ભીનો તિલક લગાયો એણે કેસર ભીનો કેસર ભીનો તિલક લગાયો હે બેની અમારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગિયા રે રામ 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 આવી આવી અલખ અલખ જગાયો એવો મારે મોલે ઉત્તર દિશાથી એક રમતો જોગિયા રે જોગિયા રે क्या बात
જોગીડે આસન વાળ્યા રે જી અને અનહદનો બજાયો અનહદનો રમતો રે મને વાલીના રે મારા ઈર જોગીડાને એ જરા મરણ ના રે ઓરી વાલીના જરા મરણ ના રે હોરી ઈ નહીં રે આયો કે નહીં જાયો જોગી ઈ જોગીનો નહીં રે આયો કે નહીં જાયો ઉત્તર દિશાથી રમતો જોગિયાયો રે ઓરી એ વાલીના મારા ભક્તિ નો ભેદ બતાવ્યો આવો મારે મોટે ઉત્તર દિશાથી એક રમતો જોગી આવ્યો રે નગર મેં જોગી આયા नगर में जोगी आया आके अलग जगाया भेद कोई समझ न पाया अजब है तेरी माया
तेरा नाम भोलेनाथ 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 मुंडमाला अंग विभूत गले मुंडमाला अंग विभूत गले मुंडमाला जिसने शेषनाग लिपटायो बाको तिलक भार बाको तिलक भार चंद्र और नंद घर अलग जगायो नगर में जोगी आया और जोगीड़ 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 ओ जोगी जोगी रे देखो रमता जोगी आया आके अलग जगाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 निकली नंदरानी कंचन थाल भरायो कंचन थाल भरायो ले भिक्षा निकली नंदरानी ले भिक्षा ले भिक्षा ले भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो लो भिक्षा झुक जाओ आसन पे बालक मेरो डरायो ले भिक्षा निकली नंदरानी कंचन थाल भरायो लो भिक्षा झुक जाओ आसन पे बालक मेरो डरायो 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 नगर में जसोदा के घर आया आके अलग जगाया भेद कोई समझ न पाया ओ भोलेनाथ भोलेनाथ भोलेनाथ
भोलेनाथ भोलेनाथ भोलेनाथ भोलेनाथ भोलेनाथ आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया तेरे लाल का दर्श करा दे मैं कैलाश से आया